શરૂઆતના આજે સંકેતો આપણે જોઈ રહ્યા છીએ. ગિફ્ટ નિફ્ટી તો એક ઘટાડો સૂચવી રહ્યું છે. ઓવરઓલ પણ ગઈકાલે જે ક્લોઝિંગ નિફ્ટીમાં 0.5% વધુનો ઘટાડો, બ્રીથ ઘણી નેગેટિવ હતી. આપણે 2 વાગે ગઈકાલે ચર્ચા પણ કરી છે, પરંતુ જે લેવલ્સ પર આપણને ક્લોઝિંગ મળ્યું છે અને આજે જે શરૂઆતના સંકેતો છે, આ વચ્ચે કઈ રીતે માર્કેટને જોઈ રહ્યા છો, કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ હવે આગળ? જે રીતે આપણી પહેલા પણ વાત થઈ, ચાંદની બજાર થોડું રેન્જ બાઉન્ડ ફસાયેલું છે. નીચેમાં 24, 600, 700, 800 જે છે એ સપોર્ટ છે અને ઉપરમાં 25, 500 જેવું રેઝિસ્ટન્સ છે. અને એટલે જ આપણે સ્ટ્રેંગલ રાઇટ કરેલા 25, 500 અને 24, 600માં. તો મારો વ્યૂ હજી ઇન્ડેક્સમાં રેન્જ બાઉન્ડ જ છે. બેંક નિફ્ટીમાં સ્લાઇટલી પોઝિટિવ દેન નિફ્ટી, અને ઉપરમાં સેલિંગ આવી જાય છે, નીચેમાં બાઇંગ આવી જાય છે. એટલે જનરલી પહેલા પણ આપણી વાત થઈ એ પ્રમાણે આ સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે, જ્યાં પરિણામો સારા છે, જ્યાં ઇન્સ્ટિટ્યુશનલ બાઇંગ છે અને ફંડામેન્ટલી સારા રિઝલ્ટ આવી રહ્યા છે, ત્યાં એક્શન જોવા મળી રહી છે. પર્ટિક્યુલરલી કાલે આપણે જોયું કે PSU બેંક અને મેટલ વગેરેમાં એક્શન હતી, થોડી ઓટોમાં પણ એક્શન હતી. તો થોડું વારાફરતી અલગ અલગ સેક્ટરમાં આવી રહ્યું છે. IT અને FMCG ને આપણે જો વાત કરીએ તો બાકી બધા જે સાયક્લિકલ સેક્ટર છે એમાં મને એવું લાગે છે કે ત્યાં થોડું મોમેન્ટમ છે. પર્ટિક્યુલરલી PSU બેંક્સમાં, મેટલ્સમાં, એ બધામાં મોમેન્ટમ છે અને ત્યાં ફોકસ કરવું જોઈએ.